હાય મિત્રો, આજે હું ભૂટાન દેશની વાત કરવા માગું. જે આપણા બાજુમાં ભૂટાન દેશ ખરો ને, તો ત્યાંની આપણો રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર છે ને, એવી રીતે ત્યાં બોર્ડર. અને ત્યાંનો જે રાજા ખરો ને, ત્યાંનું જે પૂતળું મૂકવામાં આવેલું, અને ત્યાંનો રાજા આખી દુનિયાની અંદર સુંદરતામાં સુંદર જે હેન્ડસમ પુરુષ કહેવાય, એ 7મા નંબર એ ભૂટાનનો જે રાજા ખરો ને, બહુ નાની ઉંમરનો, એનો નંબર આવે. બીજી વસ્તુ, પછી ત્યાંના જે લોકો ત્યાં રહેશે ને, એને અમુક ટકા હિસ્સો જંગલો પહાડો છોડી દીધો, અને અમુક ટકામાં જ લોકો રહે. એ ભાગમાં કોઈ જતા જ નહીં. અને તો હાઇડ્રોજન એટલો પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન કરવાનો છે અને કરે છે ને, તે બીજા દેશોને આપવાનો, કે આનાથી આપણે જેમ ગેસ છે ને એ રીતના. અને ત્રીજું, કે જે તેનું એરપોર્ટ ખરું ને, એ એરપોર્ટની અંદર બધા દેશોના પ્લેન તો જતા નહીં. એનું એક કારણ, ત્યાં આગળ પહાડી વિસ્તાર બહુ, અને ત્યાં જે એરપોર્ટ બનાવેલું છે ને, તો આખું ફરીને પ્લેન આવે, એટલે કોઈ જોખમ બીજા કોઈ દેશો જોખમ લેવા માગતા નહીં. એટલે ત્યાં અમુક પ્લેન જતા નહીં, ત્યાંના સ્થાનિક હોય તો જ. અને ચોથી વસ્તુ કે ત્યાં તમારે ભૂટાનમાં રહેવું હોય ને, તો 3000 કે 3500 રૂપિયા તોનો ચાર્જ છે. તમે એની અંદર એન્ટર થો ને ભૂટાનની અંદર, એ તમારે ફરો કે ના ફરો, 3000 થી 3500 રૂપિયા ચાર્જ તમારે આપી જ દેવાનો, રહેવું હોય કે ના રહેવું હોય. એ દેશ ચાહતો જ નહીં કે તમે આવો અમારા દેશમાં બધું જુઓ જાણો ને એવું. એ તો ના જ પાડે, કોઈ આવશો જ નહીં. જરૂર હોય તો પૈસા આલો ને કરવા દો કે. અને બધા હાઈટેક છે વ્યવસ્થિત, બધા લોકો બહાર ભણવા ગણવાનું બધું બહાર જ કરે. મિત્રો, આટલી મારી પાસે જાણકારી હતી, એ તમને મેં શેર કરી વિડીયો દ્વારા. બરાબર. આમ તો હું જેકી શોપના વિડીયો બનાવું, કે જેકી શોપ મારો ફેવરેટ હીરો, પણ આજે વળી ગુજરાતમાં થોડું બનાવી દીધું વિડીયો. હાય વિડીયો લોગ, લવ યુ.